બધા સંતો જો બધા ખુશમાં છે. હવાનો આનંદમાં રહેજો, આનંદમાં રહેજો કે મને ભજન સારું આવશો અને ભજનની સેવા ઠાકોરજીની સેવા થાય છે બધી કરો તો કરજો જરૂર. મહારાજને એમાં સ્વામી જોગીમાં બધા રાજી થશે. બહુ સેવા સારી કરો બધા સેવા કરો છો. મહારાજને જોગી મહારાજ રાજી થશે. જોગી મહારાજ રાજી થાય એવું છે આ કામ. એમને સેવા કરે તો બહુ રાજી થાય. અને દાસી મહારાજ આવી કંઈક રાજી થાય તો રાજી થાય. પણ સાથે સાથે આપણે આપણો અભ્યાસ જે કરવાનો હોય અને એવું બધું પણ કરવાનું. આપણે જે કંઈ અભ્યાસ કરવાનો છે પાછો બરાબર છે. અભ્યાસ હા એટલે કહું છું અભ્યાસ પાછો આપણે કરવાનો છે. અભ્યાસ થયા પછી કામ હોય તો આપણે દેશમાં ફરવું, બીજે ત્રીજે કરવું. પણ આ જ્ઞાન આપણું સમજે લોકો અક્ષરને પુરુષોત્તમ એ આપણું જ્ઞાન છે. એને સમજવું બરોબર, દર્શ કરવું, બીજાને દર્શ કરાવવું અને એમાં આપણને દર્શતા થાય વધારે. અને આપણને દર્શ થઈ હોય તો બીજાને આપણે દર્શ કરાવી શકીએ. કંઈક ગયા હોય દેખી ગયા હોય શું થાય, શું જ્ઞાન કરાય. પણ આપણે જાણતા શીખ્યા હોય તો લોકોને કંઈક સેવા કરવી, પછી અભ્યાસ પછી અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન. એ શું કરવાનું જ્ઞાન સાથે? જ્ઞાન છે એની મોટી વાત છે ને. એ જો જ્ઞાન હશે તો પછી બધું શાંતિ રહેશે, સુખ રહેશે, આનંદ રહેશે, બધા એકબીજાનો પ્રેમ રહેશે, એકબીજાના એ થાય. જો જ્ઞાન ના હોય તો પછી શું થાય, એકબીજાના ધમધમ ચાલે. આપણે કંઈ આવ્યા નથી. આપણે તો ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે. શાસ્ત્રી મહારાજ જોગી મહારાજને રાજી કરાયા છે અને સેવા કરો છો. સેવા તો બહુ મોટી કામ છે. એમ સેવા કરો છો પણ ખરા. અને એક આપણે જરૂર છે સેવાએ બંધ કરવાની છે. અને આપણે છે જે જ્ઞાન બધું કરવાનું છે. જ્ઞાન થાય ને તો એકબીજાને સુખ રહે, આનંદ રહે. આપણે સેવા તો કરીએ છીએ ને કરવાની છે એ તો બરાબર છે. બધી જ્ઞાન હોય તો સારું રહે. જ્ઞાન હોય તો શું કોઈને દુઃખ થાય નહીં, કોઈ બોલી જાય, કોઈ આપણને ગમે તેમ અજ્ઞાન કે મૂર્ખ છે ગમે તે કે તો આપણને કંઈ થાય નહીં. જ્ઞાન ના હોય તો પછી દુઃખ થાય. તે મને મૂર્ખ કેમ કહ્યું? તો આપણે તો મૂર્ખ તો જગ્યા ત્યાંથી છે. પણ જ્ઞાન ના હોય તો પછી દુઃખ થાય. તું મને કોણ કહેનારા? તું કોણ છે? મૂર્ખ જેવો છે. કોઈ બોલી જાય કે મૂર્ખ જેવું જવું આપણે ના ભાઈ હું તો નથી, કશું નથી. એ પછી સીધી રીતે જ્ઞાન છે. કોઈ જ્ઞાન આપણને કહે તો આપણે જોવું જોઈએ કે આપણે જોવું છે. મૂર્ખ કે એટલે આપણને દુઃખ થાય. અજ્ઞાન કહેતો હોય એને દુઃખ લાગે. અને કોઈ કંઈ કહી જાય તો એ પણ દુઃખ થાય. કોઈક આપણને ગધેલો કરે, કંઈ આપણે ઓછા ગધેલા છે. પણ જોવું કોઈ મૂર્ખ છે તો આપણે જોવું મૂર્ખ છે. આપણે તો બનેલા છે. જ્ઞાન છે આપણને. આપણને જે બનો છે ને એ બધું આપણું જ્ઞાન છે. કયું જ્ઞાન? તો અક્ષરને પુરુષોત્તમ. અક્ષરને પુરુષોત્તમ. અક્ષર કોણ? અક્ષર કોણ? ગુણાત્મક અને પુરુષોત્તમ સહજાન છે. આપણું અજ્ઞાન છે બધું. હા તો બ્રહ્મ ને પરબ્રહ્મ. એટલે બ્રહ્મ ને પરબ્રહ્મ થયા હોય તો કોઈ વાંધો ન હોય. એટલા આપણા જ્ઞાન ના હોય તો અજ્ઞાનથી આ કેવું મને મૂર્ખ કયો? અને ક્યાં છે મૂર્ખ? આપણે બનેલા છે, ગણેલા છે, બધી જ્ઞાનની દરબાર થઈ. આપણે શીખવાનું છે. પણ શીખી લીધેલું જ્ઞાન ત્યાગ ને વૈરાગ ને હજી શબ્દો છે. એ બધા શબ્દોને બરોબર ધ્યાન રાખીને શીખવું હોય પછી આ કંઈ વાંધો જ આવે નહીં. શું બને આપણે અક્ષરોનું જ્ઞાન. અક્ષર બરોબર ને? એટલે બરોબર છે. એટલે કહું છું કે એવું આપણે થોડું જ્ઞાન થયું અક્ષરને પુરુષોનું જ્ઞાનનું અને મહારાજનું જ્ઞાન
તો પુરુષનું જ્ઞાન છે એટલા માટે તો આ બધું આપણને ફાંસી યોગી મહારાજને બધું બનાવે છે આપણને બધા. કોઈ કહે તો મૂર્ખ છું એટલું કહે તો તરત જ થાય એટલું બોલો. એટલે આપણે તો કઈ મુજબ જેવું ના રાખવું જોઈએ. કારણ કોઈ મુજબ કે બાપા થાય ને તો જ બાપા જ્ઞાન દ્રઢ રહે ને પાછું નહીં પાકું કર્યું પણ આપની કૃપા હોય તો પછી ઠેઠ સુધી રહે. કૃપા કરજો બધા સંતો જ્ઞાન આપણને હોય તો બીજાનું જ્ઞાન આપણને શું કામમાં આવે? બીજાનું ના કામ લાગે. પછી એટલે પેલું આપણે આપણું દ્રઢ કરવું પડે. યોગી મહારાજ મળ્યા છે અને એમને આપણને જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે. શ્રી મહારાજને યોગીજી મહારાજે દ્રઢ કરાવ્યું છે આપણને. એટલે કોઈ આપના સંબંધે બધા સંતો અમે બધા આત્મારૂપ થઈ ગઈશું ને થઈ જવાનું છે. યોગી મહારાજ શાસ્ત્રી મહારાજ મળ્યા છે અને પછી આપણે જ્ઞાન અંદર થાય ભાઈ મહારાજ સ્વામી રાજી કરવા તો કહેવાનું છે કે મૂળ આ જ્ઞાન તો બદલાય થયું હોય. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જો દહેજ હતું ને તો આ બધું આપણને બધાને દહેજ કરાય. એક ધનને દહેજ થયું છે કે આત્મા પરમાત્માનું જ્ઞાન તો પછી એમને કંઈ દુઃખ નથી. મહારાજના વખતે ઘણા ટેન્શન બધું જ્ઞાન કરાવી દીધું છે કે આપણે આત્મા છે. આત્મા એટલે શું? આત્મા અને ગુણાતીત સંત અમારો આત્મા. શાસ્ત્રીમાં યોગી મહારાજ પ્રમુખ છે ગુરુ. બરોબર ને? એ આત્મા કહેવાય. આપણે પોતે જે જ્ઞાનની દર્શના કરી હોય તો આપણને કોઈ દુઃખ ના થાય. કોઈ ગધેડો કે કોઈ મૂર્ખ કે કોઈ આબુસ કે કોઈ ગમે તેવો છે આપણે એ આત્મા રૂપ કે છે તો એ બધા આત્મા રાખીને કામ આ કર્યું. હવે અક્ષરપુરુષો જ્ઞાન આપણે દ્રઢ કરાયું છે. બહુ જોરથી અક્ષરપુરુષો મહારાજને જે બોલાવીએ બોલાવો ને અક્ષર પુરુષોત્તમ જય.